બેગ બેગ ભરાઈ દઈએ પછી સ્કેન ફટાફટ મારવાનું ચાલુ કરીએ આ આપણે. ધરતી પર બહુ પાપ વધી ગયા એટલે કઈ ખબર એ ભરત આપી દે ને ભાઈ માલ. ઓય હે ને કેવું. વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણા ઘરેથી, બરાબર. તો સવારમાં આપણે વ્લોગની શરૂઆત કરી દઈએ, બરાબર. તો ભાઈ આગળના વિડીયોમાં તમે બહુ સપોર્ટ કર્યો છે, બરાબર. તો એ રીતે સપોર્ટ કરતા રહેજો અને આગળના વિડીયો મજા પણ આવી છે, બરાબર. તો હવે આજે અમારે ભાઈ થઈ ગયા છે બીમાર, તો એને હવે લઈને જઈશું આપણે દવાખાને બારે જા. જીગુડ શું થયું તને? ઝાડા થયા? હે ઝાડા થઈ ગયા? હે કેવું? બહુ હે કેટલી ચટણી પીવો? ચટણી પીવો તું એટલે જ ઝાડા થઈ ગયા હે ને તને લાગે? ઓય હે ને આ તો તને ઇન્જેક્શન મીકાઈએ પાછળ. ઇન્જેક્શન આહા એવું ઇન્જેક્શન મીકાય ને તને એટલે ઝાડા મટી જાય તારા, હો ને? ઇન્જેક્શન લેવાનું હે? કોને હાલવાનું? આના હાલવાનું હે? તને હાલવાનું તને. તો ચલો ભાઈ હવે એને લઈને જવાનું છે આપણે બારે જા, બરાબર. બતાવવું તો પડશે, હવે ઝાડા થઈ ગયા છે એને. તમે રાતે અમે હેરાન કરાવી યાર, 12 વાગે ઉઠાડે, 2 વાગે ઉઠાડે, એટલે લઈને તો જવું પડે ને, આખો પલંગ બગાડે. તો ચલો ભાઈ મળીએ બારે જા જઈએ દવાખાને ભાઈ લઈને. હા કોનું? તે હજુ શિયાળો ચાલુ થવા દે હરખો. ચેવું બાબલા જેવું તાર લેવાનું લે હે? અરે નાયા વગરનો જો ને કપડા પહેરી લીધા. નયો તો એવો નહીં ના પાડામાં બેઠો. હા હે તો ચલો બારે જઈએ. એ તો ચલો નોકરીનો હવે ટાઈમ થઈ ગયો છે, બરાબર. તો ગાડી વાડી બહાર કાઢી લઈએ. દવાખાને તો ભાઈને લઈને ગયા હતા જીએન્ટ્સ ને, પણ ત્યાં શૂટિંગ કરવાનો મેળ આવ્યો નહીં, કેમ કે ભીડ જ એટલી બધી હતી, બરાબર. એટલે કઈ શૂટિંગ થયું છે નહીં. તો હવે નોકરી જઈએ. આગળ લે થોડી. અરે એ તો કિચડ તો બધી જગ્યાએ હોય, આપણા ગામમાં એકલામ થોડી હે. તો ચલો બેસી જઈએ ગાડીમાં. ગાડી લઈને નીકળી ગયા જો આપણા રસ્તા, બરાબર. હા મારા ચલાવે છે જો બોલા ભાઈ. ધીરે 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 લે ધીરે. તો ભાઈ જવાનું છે આપણે ખેડા. એક વાત આજે તમને કેવી હતી મારે કે યાર વિડીયો જોવો છો, બરાબર, તો થોડો સપોર્ટ કરો યાર. સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટા આઈડી ને ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો યાર. આટલું તો કરી શકો કે નહીં યાર? બીજું કઈ જોઈએ નહીં, બરાબર. તો ચલો મળીએ ખેડા જઈને. તો ખેડા આપણે જ્યાંથી માલ ભરવાનો ત્યાં હવે આપણે 5-10 મિનિટમાં પહોંચવા આવ્યા છીએ. એ પેલા તમે વાતાવરણ જુઓ, વરસાદનો માહોલ. ચાલુ કઈ ખબર પડતી નહીં, ઉનાળામાં વરસાદ પડે,
ચોમાસામાં તો પડે જ છે, પછી શિયાળો ચાલુ થયો તો શિયાળામાં વરસાદ પડે. આ ધરતી પર બહુ પાપ વધી ગયા, એટલે કઈ ખબર નહીં પડતી યાર કયા ટાઈમે શું થાય. તો ચલો જઈએ આપણે આપણા લોકેશન ઉપર, ત્યાંથી પાર્સલ લઈએ તો ફટાફટ નીકળીએ, કેમ કે આ માહોલ બહુ ગરમ છે અત્યારે. બરાબર, વાતાવરણ બહુ એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. હવે ગાડીમાં એસી બેસીની તો આપણે કઈ જરૂરત છે જ નહીં. બરાબર. તો ફાઇનલી આપણે અત્યારે અહીં પહોંચી ગયા છે. બરાબર, તો ગાડી આપણી લગાવી દઈએ ડોક ઉપર. એક બાજુ અહીંયા ડિલિવરીની બી ગાડી લાગી છે, અહીંયા બી જો કામ કરવાનું ચાલુ છે અત્યારે. એ ભરત, આપી દે ને ભાઈ માલ. તો ચલો આપણો માલ અત્યારે રેડી કરે છે. બરાબર, તો ભરી લઈએ આપણે માલ બાલ. પાર્સલ સ્કેન મારવા પડશે અહીંયા. ભાઈ હાલશો, એક હાલશો. બેગ નહીં, આ સ્ટેન્ડ. અમારા નિશકભાઈ લગાવે સ્ટેન્ડમાં બેગ ભરાઈ દઈએ, પછી સ્કેન ફટાફટ મારવાનું ચાલુ કરીએ આપણે. તો ચલો સ્કેન બેન મારી લઈએ, પછી તમને બતાવીએ. તો ગાડી આપણી ભરાઈ ગઈ. જો પાર્સલો બધા સ્કેન મારી લીધા છે. બરાબર, પાર્સલ સ્કેન માં જો બીજી જગ્યાએ આપણે ખેડા જવાનું છે. બરાબર, તો ત્યાં જઈને પાર્સલ લઈને પછી આપણે જવાનું અસલાલી. બરાબર, જ્યાં રેગ્યુલર આપણું પિકઅપ છે ત્યાં. તો ચલો મળીએ અસલાલી જઈને. ભાઈ આવા સમયમાં જો વરસાદનું વાતાવરણ છે. બરાબર, તો એવા સમયમાં કંઈક ગરમ ગરમ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. બરાબર, તો જો ભજીયા તો એક સાઈડ આપણે બને જ છે, ત્યાં સુધી લઈ લીધી પાપડી, કડી પાપડી. તો ત્યાં સુધી આનો આનંદ ઉઠાવીએ. બરાબર, આપણે પછી આવશે ભજીયા. નિશા ખાવાનું ચાલુ કરે ને. તો ભાઈ પાપડી તો જો ખતમ કરી દીધી. હવે આવી ગયા છે ગરમા ગરમ ભજીયા. તો કાકાને કીધું કડી બડી ભરતા આવો, તો કાકા ગયા કડી ભરવા. ઈચ્છા કેવી કડી પાપડી કેવી હતી ઈચ્છા? મજા આવી ને ખાવાની? જો ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ. કડી આવે એટલે ચાલુ કરીએ આનાથી, પછી નીકળીએ અહીંયાથી. તો ભાઈ જો હવે ચિલોડા આપણે પહોંચી ગયા છે. બરાબર, જો આપણી ગાડી હાલી જોવો, ખાલી ફૂલ પેકો પેક દબાઈને ભર્યું બધું. તો ભાઈ આ કીધું હતું કે ત્યાં જઈને આપણે બતાવીશું. બરાબર, પણ ટાઈમ એટલો મળતો નહીં. બરાબર, કે વિડીયો શૂટિંગ થઈ શકે, કેમ કે માલ જ એટલો હોય, લોડ જ એટલો હોય. જોયો અમે એવું કે એમને નાખવાના હોય તો આપણે ચલો કરી લઈએ, પણ આને તો સ્કેન બી કરવાના, પછી અંદર ગાડીમાં ભરવાના. બરાબર, તો ટાઈમ મળતો જ નહીં. કોઈક ટાઈમ એવો આવશે, ટ્રાય કરીશું આપણે. બરાબર, તો ચલો અત્યારે તો કોઈ હવે જો કોઈ છોકરા આવ્યા નથી. બરાબર, માણસો આવે એટલે ખાલી કરે, પછી અહીંયાથી નીકળીએ.